નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સુરત જિલ્લાના ત્યારે બારડોલી નજીક તુલિયા હાઈવે પર બે બસ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે। આ દુર્ઘટના બારડોલી તાલુકાના ઉનાવા ત્યારે માણેકપોર ગામ વચ્ચે બની હતી, જેના ગામ કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું। માહિતી અનુસાર ગુજરાત એસટી બસ અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ગુજરાત એસટી બસ રસ્તા પર પલટી મારી ગઈ હતી। મહારાષ્ટ્ર ડેપોની બસ લુધિયાનાથી નવાપુર થઈને સુરત તરફ જઈ રહી હતી, ત્યારે આ દુર્ઘટના બની હતી। બસ પલટી જતાં તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ ઝડપીથી ફેલાતા મુસાફરો અફરાતફરી મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં 6 મુસાફરોના કરુણ મોત થયા છે। જો કે ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં લેતા મૃત્યુઆંક વધવાની પણ આશંકા કરવામાં આવી રહી છે। અકસ્માત બાદ મૃતકના 6 મોત ત્યારે મૃતદેહને બારડોલીની ત્યારે પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડ અને પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।